નવી સિવિલ હોસ્પિટલના પાછળના ભાગે ક્વાર્ટર્સ તરફ આવેલી જૂની પાણીની ટાંકીમાં હાલમાં ગંભીર રીતે જર્જરિત બની ચૂકી છે. હાલ આ ટાંકી ઉપયોગમાં નથી અને બંધ હાલતમાં છે, છતાં તેની હાલત એટલી નબળી થઈ ગઈ છે કે એમ ગમે ત્યારે તૂટી પડી અને મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી સ્થિતિ ઊભી થઈ છે. સ્થાનિકો અને હોસ્પિટલ સ્ટાફ દ્વારા વારંવાર ધ્યાન દોરવા છતાં આ ટાંકી અંગે કોઈ નક્કર કાર્યવાહી થતી નથી. ચિંતાજનક બાબત એ છે કે આ પાણીની ટાંકી તૂટી પડે તો પાછળ આવેલા વ્યસ્ત મેઇન રોડ પર સીધી પડી શકે, જ્યાં સતત વાહન વ્યવહાર અને લોકોની અવરજવર રહે છે. આવી સ્થિતિમાં જાનમાલના નુકસાનની પૂરી શક્યતા છે. આ વિસ્તારમાં સિવિલ હોસ્પિટલ જેવી મહત્વપૂર્ણ આરોગ્ય સંસ્થાની આસપાસ આવેલો હોવાથી દર્દીઓ, તેમના સગાઓ, તબીબી સ્ટાફ તેમજ સામાન્ય નાગરિકોની સુરક્ષા પર સીધો પ્રશ્ન ઊભો થયો છે. છતાં સિવિલ હોસ્પિટલના પીઆઈયુ વિભાગ દ્વારા ગંભીર મુદ્દાને નજરઅંદાજ કરવામાં આવી રહ્યો હોવાની ચર્ચાઈ રહ્યું છે. હવે પ્રશ્ન એવો થાય છે કે જવાબદાર વિભાગો ક્યારે જાગશે અને પ્રશાસન દ્વારા તાત્કાલિક નિરીક્ષણ કરી જર્જરિત ટાંકી દૂર કરવી એ સુરક્ષિત બનાવવી અત્યંત જરૂરી બની ગઈ છે, જેથી ભવિષ્યમાં કોઈ અણધારી ઘટના ટાળી શકાય. બ્યુરો રિપોર્ટ, જન આદેશ ન્યૂઝ.